Hello students, welcome to the second video of revision. Students, આપણે ફર્સ્ટ વિડિયોમાં શું જોયું તો ફર્સ્ટ વિડિયોમાં મેં તમને સિલેબસ અને પેપર સ્ટાઇલ સાથે ઇન્ટ્રોડ્યુસ કર્યા. ત્યાર પછી આપણે જોયું ક્વેશ્ચન નંબર 1. બરાબર છે? ક્વેશ્ચન નંબર 1 માં શું કર્યું આપણે? તો અંડરલાઇન ધ પ્રોપર નાઉન્સ એન્ડ સર્કલ ધ કોમન નાઉન્સ. બરાબર છે? અને એની એક આખી 10 સેન્ટેન્સ આપે મેં તમને એક્સરસાઇઝ સમજાવી હતી. તો હવે આજના આ વિડિયોમાં આપણે કરીશું તો ક્વેશ્ચન નંબર 2 થી આપણે સ્ટાર્ટ કરવાના છીએ. So I hope you all are ready. This is question number 2. Question number 2 છે. હવે question number 2 માં શું ઇન્સ્ટ્રક્શન આપેલા છે તો સૌથી પહેલા આપણે સમજીએ. તો હું રીડ કરી રહ્યો છું, તમે મારી સાથે રીડ કરી શકો છો. Identify whether the underlined words are countable or uncountable nouns. એટલે કે તમારે ઓળખવાનું છે કે જે શબ્દોને અંડરલાઇન કરેલા છે તે કાઉન્ટેબલ નાઉન્સ છે અથવા તો અનકાઉન્ટેબલ નાઉન્સ. બેમાંથી શું છે તે તમારે ઓળખવાનું છે અને પછી લખવાનું છે. તો ચલો આપણે જોઈએ કે આ જે છે એ કયા ચેપ્ટર માંથી આવશે. તો એ આવશે યુનિટ નંબર 2 માંથી. બરાબર છે? કાઉન્ટેબલ એન્ડ અનકાઉન્ટેબલ નાઉન્સ યુનિટ નંબર 2. સૌથી પહેલા આપણે જોઈએ સેન્ટેન્સ નંબર 1 છે his knowledge, his એટલે કે તેનું knowledge એટલે જ્ઞાન, right? His knowledge in maths is impressive. Impressive છે એટલે કે તેનું જે ગણિત વિષયનું જે જ્ઞાન છે તે કેવું છે? પ્રભાવશાળી છે. જેનાથી આપણે પ્રભાવિત થઈ જઈએ, right? ત્યાંથી આપણે ઇમ્પ્રેસ થઈ જઈએ. વાહ, શું નોલેજ છે. સો હિયર જે વર્ડ અંડરલાઇન કરેલો છે એ છે નોલેજ. તો કોઈ વ્યક્તિનું જે જ્ઞાન હોય શું આપણે એને કાઉન્ટ કરી શકીએ છીએ? કેન વી કાઉન્ટ નોલેજ? So the answer is no, we cannot count it. तो जो આપણે એને કાઉન્ટ ના કરી શકીએ તો શું કહીએ આપણે એને? Uncountable. So let us check what is the answer. The answer is knowledge is uncountable. Right? તો તમને ખબર પડી કે knowledge શું છે? Uncountable. Let us move on to the next question. What is the next question? So the next question is books were distributed among the children. तो among the children એટલે બાળકોની વચ્ચે, બાળકોમાં distributed એટલે વહેંચાયેલું. તો શું વહેંચાયેલું? તો books. તો શું તમે books ને કાઉન્ટ કરી શકો? તો ચલો સૌથી પહેલા જોઈએ તો ટેક્સ્ટ બુક ઓફ ઇંગ્લિશ, ટેક્સ્ટ બુક ઓફ ગુજરાતી, ટેક્સ્ટ બુક ઓફ હિન્દી, ટેક્સ્ટ બુક ઓફ સંસ્કૃત, ટેક્સ્ટ બુક ઓફ સાયન્સ, ટેક્સ્ટ બુક ઓફ એસએસ. તો મેં તમને આ બુક્સ કાઉન્ટ કરાવી. 6 સબ્જેક્ટ 6 બુક્સ. So books ને આપણે શું કરી શકીએ છીએ? કાઉન્ટ કરી શકીએ છીએ. So when we can count something, જ્યારે કોઈ વસ્તુને આપણે કાઉન્ટ કરી શકતા હોય તો તેવી વસ્તુઓને આપણે કેવું નામ કહીએ છીએ? Countable. So the answer is books are countable, right? Next sentence શું છે? So let us check the next sentence. She shows her kindness towards street dogs. She shows her kindness એટલે તેણી પોતાની દયા દર્શાવે છે. તો સાની તરફ? સ્ટ્રીટ ડોગ્સ એટલે કે જે ભટકતા કૂતરાઓ છે તેમના પ્રત્યે તેણી તેની દયા દર્શાવે છે. તો કેન વી કાઉન્ટ કાઇન્ડનેસ? કોઈ વ્યક્તિની દયા હોય, જે દયા દર્શાવતા હોય તો શું આપણે એને કાઉન્ટ કરી શકીએ? કોઈ વ્યક્તિનું નામ દયા હોય તો ભાઈ હા તો કાઉન્ટ કરાય. જે ફીલિંગ છે દયા, કાઇન્ડનેસ, તેને આપણે કાઉન્ટ કરી શકતા નથી. સો ધ આન્સર ઇઝ કાઇન્ડનેસ ઇઝ અનકાઉન્ટેબલ. ઓકે, સો ધ સેન્ટેન્સ ઇઝ હાઉ મચ સુગર ડુ યુ નીડ ફોર ધ કેક? એટલે કે હાઉ મચ એટલે કેટલું. તો જનરલી હાઉ મચ નો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? હાઉ મચ ત્યારે યુઝ થાય છે જ્યારે કોઈ વસ્તુ ગણી શકાય નહીં તેવી હોય ત્યારે, એટલે કે અનકાઉન્ટેબલ હોય ત્યારે. હવે હાઉ મચ પછી કયો વર્ડ છે? તો સુગર. તો તમારે કેટલી સુગર એટલે કે ખાંડ જોઈએ છે શાના માટે? કેક બનાવવા માટે. તો પ્રશ્ન શું થયો છે? તમારે કેટલી મોરસ અથવા ખાંડ જોઈએ છે કેક બનાવવા માટે? તો સુગર જે છે તેને કાઉન્ટ કરી શકાતી નથી. એટલે જ આપણે ક્વેશ્ચન શરૂ કર્યો હાઉ મચ થી. તો બીજી કઈ એવી વસ્તુઓ છે જેને આપણે કાઉન્ટ કરી શકીએ? તો દરેક અનાજ એને આપણે કાઉન્ટ કરી શકતા નથી. એવી જ રીતે ખાંડ એટલે કે સુગર. પછી બીજી વાત કરીએ તો દરેક પાવડર્સ
એટલે કે લોટ એને પણ આપણે કાઉન્ટ કરી શકતા નથી. એટલે અહીંયા સુગરની વાત કરી છે તો સુગર ઇઝ નોટ કાઉન્ટેબલ, સો ઇટ ઇઝ અનકાઉન્ટેબલ. ઓકે, યાદ રાખવાનું છે લિક્વિડ્સ હોય, ફ્લાર એટલે કે લોટ અને ગ્રેન્સ એટલે કે અનાજ જે હોય છે એ અનકાઉન્ટેબલ છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. What is the next sentence? The next sentence is we should drink minimum 8 glasses of water daily. We should એટલે should નો યુઝ કરે એટલે સલાહ આપે ત્યારે, બરાબર છે? તો આ એક સલાહ છે આપણને કે we should drink minimum 8 glasses of water daily. એટલે કે આપણે ઓછામાં ઓછું કેટલું 8 પ્યાલા પાણી દરરોજ પીવું should એટલે કે જોઈએ, રાઈટ? કેટલું પાણી પીવું જોઈએ? 8 ગ્લાસીસ ડેલી એટલે દરરોજ, હંમેશા, રાઈટ? હવે કેટલું પાણી પીવાનું છે? તો 8 ગ્લાસીસ, રાઈટ? તો યાદ રાખો આપણે જે ગ્લાસીસ હોય છે પ્યાલા આપણે કાઉન્ટ કરી શકીએ કે નહીં? યસ, આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. પણ જ્યારે વોટરની વાત કરીએ તો વોટર કાઉન્ટેબલ નથી. પણ આપણે અત્યારે વોટરની વાત નથી કરી રહ્યા, આપણે વાત કરી રહ્યા છે ગ્લાસીસની, રાઈટ? કેટલા ગ્લાસીસ પાણી પીવાનું છે? તો 8 ગ્લાસીસ. સો we can say that glasses can be counted. ત્યારે આપણે કરી શકીએ છીએ. So the answer is it is countable now, right? ચલો આગળ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે they eat a lot of fish. તે ખૂબ જ માછલી ખાય છે, બરાબર છે? નોન વેજીટેરિયન છે એ તો આપણને ખબર પડી ગઈ. ફિશ લખ્યું છે. હવે એ ઘણી બધી માછલીઓ ખાય છે એવું લખ્યું છે, પણ માછલી એટલે કે ફિશ છે એનું બહુવચન લખ્યું નથી. ફિશ નું ફિશ જ રહ્યું છે. તો અહીંયા તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે ફિશ જે વર્ડ છે એનું બહુવચન પણ ફિશ જ છે. ઓકે, એવી જ રીતે ડિયર, ડી ડબલ ઈ આર, ડિયર એટલે હરણ, એનું પણ બહુવચન શું છે? સેમ, ડી ડબલ ઈ આર. એનું બહુવચન એનું એ જ રહે છે, એમાં કોઈ ચેન્જ થતો નથી. તો તમે આઈડેન્ટિફાઈ કેવી રીતે કરો કે એ એકવચન છે કે બહુવચન? તો તમને આર્ટિકલ્સનો યુઝ કરીએ ત્યારે આપણને ખબર પડે કે એકવચન છે અથવા બહુવચન. આ ફિશ લખ્યું હોય તો એકવચન, ફિશ લખ્યું તો બહુવચન. ઓકે, તો હવે આપણે એનો મીનિંગ જોયો. તો હવે જોઈએ કે ફિશને કાઉન્ટ કરી શકાય, તો આપણે માછલીને કાઉન્ટ કરી શકીએ છીએ. તો ભાઈ તમારી સામે એક એક્વેરિયમ છે, રાઈટ? માછલી ઘર, એમાં 15 માછલીઓ હોય તો તમે શું એમને કાઉન્ટ કરી શકો? ઓબ્વિયસલી મેં જ્યારે તમને નંબર કહ્યું કે 15 માછલી, that means we can count fish. So the answer here is fish is countable. Shall we see the next sentence? Okay, let's go there. We should cultivate good manners. એટલે કે આપણે સારી આદતો અથવા મેનર્સ આપણામાં લાવવા જોઈએ, શીખવા જોઈએ. તો શું કરીએ આપણે? મેનર્સ જે છે એને ગણી શકાય? મેનર્સ ને કાઉન્ટ કરી શકાતા નથી, બરાબર છે? તો આપણે શું કરીશું? મેનર્સ જે છે એ કઈ પ્રકારનું નામ છે? ઇટ ઇઝ અનકાઉન્ટેબલ, રાઈટ? પણ એનું પ્લુરલ લખેલું છે મેનર્સ. Let us go and see the next sentence. His work for the day is over. એટલે કે તેનું આજના દિવસનું કામ શું થઈ ગયું છે? પૂરું થઈ ગયું. ઓવર એટલે ખતમ, ફિનિશ પણ કહી શકો, રાઈટ? સો his work એટલે તેનું કામ, આજના દિવસનું તેનું કામ પૂરું થઈ ગયું છે. આ સેન્ટેન્સ છે. તો હવે વર્ડ કા અંડરલાઈન કરેલું છે વર્ક એટલે કે કામ. Can we count a word? કામને આપણે ગણી શકીએ? So the answer is no, right? So work is also uncountable. Let us see the next sentence. અહીંયા બે વર્ડ્સ ને બદલાઈ ગયા છે તો તમારે ધ્યાન આપવાનું છે. ઓકે, બંનેના તમને શબ્દના મીનિંગ પણ તમને કહીશ. My nephew is a great poet. My nephew is a great poet. My nephew એટલે મારો ભત્રીજો અથવા ભાણો, રાઈટ? nephew એટલે ભત્રીજો અથવા ભાણો. is a great poet. great poet એટલે મહાન કવિ છે. હવે કવિ એક જ હોય કે ઘણા બધા હોઈ શકે? બે પણ હોય, પાંચ પણ હોય. તમને અલગ અલગ કવિઓના નામ પણ ખબર છે, રાઈટ? કવિતાઓના પણ નામ ખબર છે, કોણે લખી છે કવિતાઓ એ પણ તમને ખબર છે. તો પોએટ્સને આપણે ગણી શકીએ એટલે એનું બહુવચન થાય છે. તો પોએટ એ કાઉન્ટેબલ છે.
છે નેફ્યુ. તો તમારે કેટલા ભત્રીજા છે ભણા છે તમને ખબર હોય ને, રાઈટ? તમે તમારા કાકાના ભત્રીજા છો તો તમારો બીજો ભાઈ જે હશે કે બહેન હશે એ પણ તો છે ને, તો તમને કાઉન્ટ કરી શકાય કે નહીં? ઓબ્વિયસલી વી કેન કાઉન્ટ. હવે આ નેફ્યુ જે છે એ પુરુષ માટે વપરાય છે, બરાબર છે? તો સ્ત્રીઓ હોય કે ફિમેલ હોય બંને માટે શું વપરાય? તો નીસ વર્ડ છે. વોટ ઇઝ ધ વર્ડ? નીસ. વોટ ઇઝ ધ સ્પેલિંગ? તો તમારે યાદ રાખવાનું છે NIECE, નીસ, રાઈટ? નેફ્યુ એન્ડ બોય બોથ આર કાઉન્ટેબલ નાઉન્સ. બંનેને આપણે ગણી શકીએ છીએ. સો દે આર કાઉન્ટેબલ નાઉન્સ. Let us see the answer and the next sentence. So the answer is countable and the next sentence is her friend is a good actress. Her friend એટલે તેણીની મિત્ર જે છે એ શું છે? એક સારી અભિનેત્રી છે. એક્ટ્રેસ આપણે અભિનેત્રી વર્ડ તો યુઝ જનરલી કરતા નથી. એક્ટ્રેસ અથવા તમે શું બોલો છો? હિરોઈન. હવે હિરોઈનને તમે કાઉન્ટ કરી શકો ખરા? તો હું તમને થોડા નામ કહું. करीना कपूर, श्रद्धा कपूर, कैटरीना कैफ, रेखा, जया बच्चन, जया भादुरी, अनेक છે, રાઈટ? એવી રીતે બીજા કોઈ નામ? રવીના ટંડન. આ બધી એક્ટ્રેસીસના મેં તમને નામ ગણાવ્યા. તો નામ ગણાવ્યા તો સમજી શકાય કે આપણે એમને ગણી શકીએ છીએ. સો ધ આન્સર ફોર ધીસ ઇઝ અગેન કાઉન્ટેબલ, રાઈટ? તો અહીંયા કયા કામ આપણે? તો ફેસ કાઉન્ટેબલ છે, મેનર્સ અનકાઉન્ટેબલ છે, વર્ક અનકાઉન્ટેબલ છે, નેફ્યુ અને કોઈ બંને કાઉન્ટેબલ છે, એક્ટ્રેસ કાઉન્ટેબલ છે, રાઈટ? નેક્સ્ટ સેન્ટેન્સ. હવે નેક્સ્ટમાં શું છે? તો સૌથી પહેલા જોઈએ તો ક્વેશ્ચન નંબર 3 છે જે યુનિટ 1 માંથી પૂછાશે, રાઈટ? આ યાદ રાખવું છે. સૌથી પહેલા આપણે સમજીએ કે ઇન્સ્ટ્રક્શન શું છે. સર્કલ ધ એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ. સિમ્પલ, આટલું સમજીએ. સર્કલ ધ એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે એવા નાઉન્સ જે એબ્સ્ટ્રેક્ટ હોય, જેમને આપણે ફક્ત અનુભવી શકતા હોય તેવા નાઉન્સને આપણે શું કરવાનું છે? સર્કલ કરવાનું છે. તો ક્યાં? ઇન ધીસ સેન્ટેન્સીસ. એટલે કે જે સેન્ટેન્સીસ આપ્યા છે તેમાં તમારે એમને શું કરવાનું છે? શોધવાના છે એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ અને સર્કલ કરવાના છે. ઓકે, સેન્ટેન્સીસ તમને એક્ઝામમાં આપ્યા છે. અત્યારે હું તમને એક્ઝામ્પલ નંબર 1 બતાવું છું. નંબર 1 શું છે? એટલે કે Rajiv's success brought his mother a lot of happiness. એટલે Rajiv's success એટલે કે રાજીવની જે સફળતા હતી તે તેની માતા માટે ખૂબ જ ખુશી લાવી. એટલે કે એમ માતાનો જે પુત્ર હતો એ સક્સેસફુલ થયો, સફળ થયો, એટલે એની માતા ખૂબ જ ખુશ થઈ. તો અહીંયા બે શબ્દ છે જે બંને એબ્સ્ટ્રેક્ટ નામ છે, બરાબર છે? કોઈ સફળતા જે હોય, સક્સેસ, એને તમે જોઈ શકો છો? ના, એ વસ્તુ અનુભવવાની છે, રાઈટ? સો સક્સેસ ઇઝ વન થિંગ. હવે ખુશી, બરાબર છે? હેપીનેસ એટલે કે ખુશી, એ પણ આપણે જોઈ શકતા નથી. જરૂરી નથી કે કોઈ વ્યક્તિ હસી રહ્યો છે તો એ ખુશ છે, બરાબર છે? આપણને કોઈનું દુઃખ પણ નથી દેખાતું અને કોઈની ખુશી પણ નથી દેખાતી. સો વી કેન નોટ સી somebody's happiness or we cannot see somebody's sorrow or pain, right? So happiness and success are the words. So તમારે success અને happiness બંનેને શું કરવાનું છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ છે એટલે સર્કલ કરવાનું છે. સો આઈ વિલ મેં આન્સર કરેલા છે નીચે success and happiness. Okay, our second sentence is second sentence is I asked for a piece of advice from my teacher. तो मैं મારા શિક્ષક પાસે શું માંગ્યું? આજ એટલે માંગ્યું, એ પૂછ્યું. For a piece of advice એટલે કે સલાહ માટે, એક સલાહ માંગી. From my teacher, તો મેં મારા શિક્ષક પાસેથી એક સલાહ માંગી, બરાબર છે? તમે પણ કરતા હશો ત્યારે તમને ના ખબર પડે ત્યારે તમે પૂછો કે મારે કેવી રીતે કરવું, તો એવી રીતે અહીંયા છે. હવે શું માંગ્યું? આ સ્ટેજનો શું છે? ક્રિયા છે, રાઈટ? ક્રિયા બહુ કરવું. હવે શું છે? ફ્રોમ માય ટીચર, ટીચર એટલે આપણે વ્યક્તિ છે, રાઈટ? તો અહીંયા કઈ વસ્તુ છે જે આપણે ગણી નથી શકતા? એબ્સ્ટ્રેક્ટ નાઉન છે આપણે એડવાઇસ. ધ વર્ડ એડવાઇસ, સલાહ જે છે એ કેવું નામ છે? એબ્સ્ટ્રેક્ટ નામ છે. એને આપણે જોઈ નથી શકતા. કોઈ તમને સલાહ આપી, તમારા હાથમાં મૂકી, એવું રીતે દેખાય છે? નોટ પોસિબલ, રાઈટ? એ તમે ફક્ત સાંભળી શકો છો અને તમારી પાસે અહીંયા રાખી શકો, ખિસ્સામાં નથી મૂકી શકતા.
right? So the word advice is the abstract noun in this sentence. Okay, remember word અહીંયા લખ્યો છે. Actually તમે next sentence જોશો તો હવે શું છે? I find satisfaction in doing a task well. એટલે જ્યારે હું કોઈ કાર્ય કરું છું તો મને સેટિસ્ફેક્શન મળે છે. પણ કેવી રીતે કરું તો સેટિસ્ફેક્શન મળે છે? તો I find satisfaction in doing a task well. જ્યારે હું કોઈ કાર્ય સારી રીતે કરું છું ત્યારે મને સેટિસ્ફેક્શન મળે છે, એટલે કે સંતોષ મળે છે, રાઈટ? તો શું છે સેટિસ્ફેક્શન? આપણે ગણી શકીએ સંતોષ એ આપણે કાઉન્ટ કરી શકતા નથી. સો ધ વર્ડ ઇન ધીસ સેન્ટેન્સ ઇઝ satisfaction, right? So it is satisfaction. And the second one, task. કોઈ ટાસ્ક આપણે જોઈ શકતા નથી, રાઈટ? એને આપણે પૂરો કરવાનો છે. So task is also an abstract noun, right? Let us go further. I lost my purse because of his carelessness. તો મેં મારું પર્સ ગુમાવ્યું કેમ? તેની બેદરકારીને કારણે. So અહીંયા જે વર્ડ છે પર્સ, એને તો આપણે જોઈ શકીએ છીએ, કાઉન્ટ કરી શકીએ, રાઈટ? પર્સને જોઈ શકો તો તમે સ્પર્શ પણ કરી શકો છો, રાઈટ? સો ધેટ ઇઝ નોટ ધ એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો અહીંયા બીજું શું છે જે એબ્સ્ટ્રેક્ટ નાઉન? કેરલેસનેસ, એટલે કે બેદરકારી. બેદરકારી જે છે એ કઈ પ્રકારનું નામ છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. સો વી હેવ ટુ સર્કલ ઇન ધીસ સેન્ટેન્સ ધ વર્ડ carelessness. Okay, so what is the answer here? The answer here is carelessness. Okay, let us move ahead. Next, Mona is afraid of darkness. Mona is afraid of darkness. लेकिन मोना ने सनाથી ડર લાગે છે? અંધારાથી ડર લાગે છે, રાઈટ? સો ડાર્કનેસ ને આપણે શું કરી જોઈ તો શકીએ, રાઈટ? પણ શું આપણે એને સ્પર્શ કરી શકીએ? સો that the answer is no. બરાબર છે? આન્સર ઇઝ નો. તો ડાર્કનેસ જે છે શબ્દ એ કેવો શબ્દ છે? તો એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, બરાબર છે? સો ધ આન્સર ઇઝ ડાર્કનેસ. ઓકે, તો અહીંયા આપણે આ 5 સેન્ટેન્સીસ જોયા, રાઈટ? તો આ ફર્સ્ટ જે સેન્ટેન્સ છે એમાં હેપીનેસ છે અને સક્સેસ છે, એ બંને શું છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. સેકન્ડ સેન્ટેન્સમાં છે એડવાઇસ, તમે એને પણ કહી શકો a piece of advice, રાઈટ? અને થર્ડ છે સેટિસ્ફેક્શન એન્ડ ટાસ્ક, રાઈટ? નેક્સ્ટ છે carelessness, and in the last sentence fifth one is darkness. Sixth sentence આગળ જોઈએ તો શું કે સેન્ટેન્સ I can hear, એટલે કે હું સાંભળી શકું છું, પણ શું સાંભળી શકું છું? મૂવમેન્ટ ઇન ધ કોરિડોર, એટલે જે આંગણ છે કાકા એની અંદર હું થોડી હલચલ સાંભળી શકું છું. ઇઝ ઇટ અ થીફ? શું એ ચોર છે? સો કોઈ હલનચલન કરી રહ્યો તો એ વ્યક્તિને તમે જોઈ શકો છો, પણ જ્યારે એની હલનચલન કરવાની જે ક્રિયા ચાલી રહી છે ત્યારે તમે જે અવાજ થઈ રહ્યો છે તેને મૂવમેન્ટ કહેવાય. એ મૂવમેન્ટને તમે સાંભળી શકો, જોઈ શકો, રાઈટ? તો અહીંયા તમારે શું છે જે મૂવમેન્ટ વર્ડ છે એ શું છે? એક એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, બરાબર? કઈ મૂવમેન્ટ કહેવાય એને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહી શકાય. સો ધ આન્સર ઇઝ મૂવમેન્ટ. લેટ અસ મૂવ ફોર ધ નેક્સ્ટ સેન્ટેન્સ. Mangoes grown in Malda are known for their sweetness. लेकिन mangoes એટલે કે કેરીઓ grown in Malda, એટલે કે માલદામાં ઉગાડવામાં આવતી કેરીઓ જે છે એ શાના માટે જાણીતી? are known for their sweetness, એટલે કે એ તેની મીઠાશ માટે જાણીતી છે, બરાબર? મેંગોસ તો તમે જોઈ શકો, રાઈટ? એમને ખાઈ પણ શકો. માલદા એને પણ આપણે જોઈ શકીએ, ઇટ્સ અ પ્લેસ, રાઈટ? હવે સ્વીટનેસ જે વર્ડ છે એટલે કે મીઠાશ આપણે અનુભવી શકીએ, ટેસ્ટ કરી શકીએ, પણ આપણે જોઈ શકતા નથી, બરાબર? કેરી લેવા જાઓ છો તમે ત્યારે તમે જોઈને કહી શકો કે આ કેરી મીઠી છે કે નહીં? સો ધેટ ઇઝ નોટ પોસિબલ. એની માટે તમારે ટેસ્ટ કરવું પડશે, રાઈટ? સો યુ ટેસ્ટ ઇટ એન્ડ ધેન યુ કમ ટુ નો ધેટ ઇટ ઇઝ સ્વીટ ઓર નોટ. સો ધ આન્સર હિયર ઇઝ sweetness, right? Sweetness is the mithas. Let us see the next sentence. What is the next sentence? News of a burglary caused disturbance in the city.
ન્યૂઝ ઓફ અ બર્ગલરી કોઝ ડિસ્ટર્બન્સ ઇન ધ સિટી, એટલે કે ચોરીની જે ખબર આવી તેનાથી સિટી એટલે કે શહેરમાં શું થયું, ડિસ્ટર્બન્સ ઉભું થયું, એટલે કે લોકો ગભરાઈ ગયા એવું પણ તમે કહી શકો, રાઈટ. સો અહીંયા કયા નામ છે જે એબ્સ્ટ્રેક્ટ છે, ડિસ્ટર્બન્સ, બરાબર. આ માનસિક વસ્તુ છે, તમે એને જોઈ શકો નહીં. સો ચાલો આપણે સમજીએ. તો આન્સર ઇઝ ડિસ્ટર્બન્સ, રાઈટ. નેક્સ્ટ સેન્ટેન્સ, તો નેક્સ્ટ સેન્ટેન્સ આના છે. ઓકે, તો નેક્સ્ટ સેન્ટેન્સ કહે છે મહાત્મા ગાંધી ફોટ ફોર ઇન્ડિયાઝ ફ્રીડમ, એટલે કે મહાત્મા ગાંધી ઇન્ડિયાઝ ફ્રીડમ એટલે કે ભારતની આઝાદી માટે શું કર્યું, લડ્યા અથવા લડ્યા હતા, રાઈટ. તો મહાત્મા ગાંધી એ એબ્સ્ટ્રેક્ટ નામ છે, એમને કામ કરી શકીએ આપણે. યસ વી કેન સી, આપણે જોયા હતા, રાઈટ. આપણે ફોટોઝમાં પણ હોય છે એટલે તમે જોઈ શકો છો. નેક્સ્ટ ઇન્ડિયાઝ ફ્રીડમ, ઇન્ડિયા એટલે કે ભારત, રાઈટ. તો ભારત તો એક દેશ છે, એ એબ્સ્ટ્રેક્ટ નામ નથી. ફ્રીડમ એટલે કે આઝાદી, આઝાદીને તમે જોઈ શકો ના, એ ફક્ત મહેસૂસ કરવાની વસ્તુ છે. જ્યારે તમને કોઈ રૂમમાં કોઈ દે, તમારી જે આઝાદી છે એ છીનવાઈ જાય ત્યારે તમે એને મિસ કરો છો, યાદ કરો છો કે ભાઈ આ લોકડાઉન પીરિયડમાં તમને ખાસ કરીને ખ્યાલ આવ્યો છે કે જ્યારે તમારું આ જે ફ્રીડમ હતું, છૂટથી ફરવાનું, મારવાનું, કોઈને મારવાનું, એ બધું છીનવાઈ ગયું ત્યારે તમને ખબર પડી કે આઝાદી જે છે એ ખૂબ મહત્વની છે. સો here in this sentence what is the abstract noun? It is freedom, right? See the answer there. Next sentence. Mahesh is known for his strength. તો મહેશ શાની માટે જાણીતો છે? સો મહેશ જાણીતો છે તેની તાકાત માટે. ઓકે, કોઈ વ્યક્તિ તમારી સામે ઊભો હોય તો તમે કહી શકો કે એ તાકાતવર છે કે નહીં? Is it possible for you? કોઈ બોડી બનાવી લીધી એનો મતલબ એ નથી કે તાકાતવર હોય, રાઈટ. તો જરૂરી નથી કે તમને કોઈ વ્યક્તિની સ્ટ્રેન્થ એટલે કે તાકાત દેખાય, પણ જો કોઈ વ્યક્તિ તમારો હાથ મચેડી નાખે અને તમને બતાવે એની તાકાત, તો તમે એ વસ્તુને શું કરી શકો છો, મહેસૂસ કરી શકો છો, રાઈટ. સો સ્ટ્રેન્થ એટલે કે તાકાત જે વસ્તુ છે એ મહેસૂસ કરવાની વસ્તુ છે. સો સ્ટ્રેન્થ વર્ડ ઇઝ અ noun, it is an abstract noun, right? So here we have seen, ચલો ફરી એકવાર જોઈ લઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ માં મૂવમેન્ટ, રાઈટ. સેકન્ડ સેન્ટેન્સ માં શું છે, તો સ્વીટનેસ. થર્ડ સેન્ટેન્સ માં છે ડિસ્ટર્બન્સ, એ એબ્સ્ટ્રેક્ટ નામ છે. ફોર્થ સેન્ટેન્સ માં ફ્રીડમ એટલે આઝાદી એ એબ્સ્ટ્રેક્ટ નામ છે. અને લાસ્ટ સેન્ટેન્સ જોયું એ લાસ્ટ સેન્ટેન્સ માં સ્ટ્રેન્થ એટલે કે તાકાત એ એબ્સ્ટ્રેક્ટ નામ છે. સો સ્ટુડન્ટ્સ, તમે જોયું કે અહીંયા અલગ અલગ સેન્ટેન્સીસ મેં લીધા અને અલગ અલગ સેન્ટેન્સીસમાં મેં તમને શું બતાવ્યું છે, એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે તમારે સમજવાનું છે એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ કયા. તો આપણી જે ફિલિંગ્સ હોય એટલે કે આપણે જે અહેસાસ કરી શકતા હોય એવી વસ્તુઓ, જે અનુભવી શકતા હોય એવી વસ્તુઓને આપણે શું કહીશું, એબ્સ્ટ્રેક્ટ નાઉન, રાઈટ. તો વોઇસ એટલે કે અવાજ જે છે એ કઈ પ્રકારનો નાઉન છે, એ આપણે સાંભળી શકીએ પરંતુ એને આપણે સ્પર્શ કરી શકતા નથી. તો એ કઈ પ્રકારનું નામ છે, એબ્સ્ટ્રેક્ટ નામ, જે આપણી સમક્ષ રજૂ ના હોય, ઉપસ્થિત ના થઈ શકે, જેને આપણે ફક્ત અને ફક્ત અહેસાસ કરી શકીએ તેવી વસ્તુ. ચલો હું તમને કહું કે મને પેટમાં દુખે છે, રાઈટ. મેં સેન્ટેન્સ કહ્યું આઈ હેવ અ સ્ટમક એક. સ્ટમક એક એટલે કે પેટનો દુખાવો. હવે હું જ્યારે તમને એવું કહું છું કે આઈ હેવ અ સ્ટમક એક, એનું પ્રૂફ શું છે? શું તમે એ વસ્તુ જોઈ શકો છો કે મને પેટમાં દુખી રહ્યું છે? ખબર પડશે તમને? એ વસ્તુ તમને ખબર પડશે નહીં. એટલે એ વસ્તુને હું ફીલ કરી શકું છું, હું એને અનુભવી શકું છું. સો જે વર્ડ જે મેં કહ્યું કે પેઇન અથવા સ્ટમક એને હું જોઈ શકતો નથી. તેથી તે કઈ પ્રકારનું નામ છે, એ એબ્સ્ટ્રેક્ટ નામ છે. તો યાદ રાખો મિત્રો કે એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ જે છે એને આપણે ફક્ત અને ફક્ત અનુભવી શકીએ છીએ, જેમ કે મૂવમેન્ટ, સ્વીટનેસ, ડિસ્ટર્બન્સ, ફ્રીડમ અને સ્ટ્રેન્થ. બરાબર છે. બેઝિકલી હું તમને એક્ઝામ્પલ આપું કે કોઈ તમારી આંગળી તોડી નાખે ત્યારે તમને ખબર પડે કે ભાઈ એનામાં કેટલી તાકાત છે.
સો એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ એટલે કે એવા નાઉન્સ જે તમે ફક્ત અને ફક્ત અનુભવી શકો છો.